નમસ્કાર. FY BCom કંપની લો સેમેસ્ટર 1 યુનિટ 3 કંપનીની સ્થાપના વિધિ ઇનકોર્પોરેશન ઓફ અ કંપની. હવે કંપનીને જીવન ધોરણ સુધારનારી કહેવામાં આવે છે કે સમાજનું જીવન ધોરણ સુધારનાર પરિબળમાં કંપની છે એને ખૂબ અગત્યનો ફાળો દીધો છે. તો હવે કંપની છે એ આર્થિક જગતના જે પણ કોઈ બાબત છે એ બધી જ બાબતોનો ખૂબ વિકાસ થયો છે. ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થયો છે એ માત્ર ને માત્ર કંપનીના આધારે થયો છે. તો કંપનીએ આર્થિક વિકાસ પણ કર્યો છે, લોકોના જીવન ધોરણમાં પણ સુધારો કર્યો છે અને ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડી છે. તો આ જે કંપની છે એ કંપનીની સ્થાપના વિધિ કેવી રીતે થાય છે અને એ સ્થાપના વિધિના તબક્કા શું શું છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો સ્થાપકો, જે કંપનીની સ્થાપના કરનાર સ્થાપકો છે એને આર્થિક જગતના ફરિશ્તા કીધા છે, કારણ કે એ સ્થાપકોના દ્વારા જ કંપની અસ્તિત્વમાં આવે છે અને પછી કંપની દ્વારા આર્થિક વિકાસ થાય છે, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય છે, લોકોને વસ્તુઓ મળી રહે છે, જીવન ધોરણમાં સુધારો થાય છે, રોજગારીની તકો વધે છે. તો આ બધી જ બાબત છે એ કંપનીના કારણે શક્ય બને છે. એટલે કે કંપનીના સ્થાપકોને આર્થિક જગતના ફરિશ્તા કીધા છે. સ્થાપના કાર્ય એટલે કે ધંધાકીય સાહસને મૂર્તિમંત અને કંપની તરીકે નોંધવા. તો હવે આ કંપનીને કાયદાકીય રીતે કંપનીનું અસ્તિત્વ લાવવું અને એની સ્થાપના કરવી, કંપનીને ચાલુ રાખવી અને કંપનીને લાંબા સમયગાળા સુધી એ કઈ રીતે પ્રોફિટેબલ રીતે પોતે કામ કરી શકે એના માટે જે સ્થાપકો છે એ શરૂઆતના તબક્કામાં, પ્રાથમિક તબક્કામાં જ એને અગત્યના નિર્ણય લેવા પડે. એટલે કે સ્થાપના કાર્ય છે એનું સ્થાપનાનું કાર્ય કે ધંધાકીય સાહસને મૂર્તિમંત એટલે કે એને બનાવવું, એનું નિર્માણ કરવું અને કંપની તરીકે એને એક અલગ અસ્તિત્વ આપવું. સ્થાપના એટલે ધંધાકીય તકોની શોધ કરવી અને એમાંથી નફો કમાવાનો હેતુ. તો ધંધાકીય તકોની શોધ કરી, એમાંથી નફો કમાવાનો હેતુ અને એકમની સ્થાપના માટે જે નાણાં, મિલકત, સંચાલકીય શક્તિ, આ બધી જ વસ્તુની વ્યવસ્થા એ સ્થાપકો દ્વારા થાય છે. તો કંપની જે હેતુથી, સૌપ્રથમ તો એ હેતુ નક્કી કરવો પડે. એ બાબત પણ ખૂબ અગત્યની છે કે કયા કયા હેતુ માટે એ કંપની પોતે કાર્ય કરે છે અને એને નાણાં મેળવ્યા બાદ અલગ અલગ જે મિલકતો છે કંપનીની, જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, આ બધા કઈ રીતે એકમ પ્રોસેસ કરે છે, કયા પ્રકારનું ઉત્પાદન કરવાનું છે, કઈ જગ્યા ઉપર કરવાનું છે. તો આ બધી મિલકતો અને સંચાલકીય શક્તિ એ ખૂબ અગત્યની વસ્તુ છે. જો સંચાલકો વ્યવસ્થિત નહીં હોય તો ગમે તેટલા તમે સારી મિલકત કે સારી નાણાકીય વ્યવસ્થા કરેલી હશે પણ ધંધો છે તમારો કંપનીનો એ વ્યવસ્થિત નહીં ચાલી શકે. તો એના માટે વ્યવસ્થિત સંચાલકીય શક્તિ હોવી પણ આવશ્યક છે. તો કંપની શરૂ થયા બાદ એનો વહીવટ કરવો સહેલો હોઈ શકે, એ પણ ઘણી જટિલ વસ્તુ છે, પરંતુ એ શરૂ થયા પછી તો એનો વહીવટ છે એ બધા જ વ્યક્તિઓ સાથે મળીને સરળતાથી મતદાન પદ્ધતિથી થઈ શકે. પરંતુ જ્યારે ધંધાની સ્થાપના કરવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જટિલ છે અને મુશ્કેલ છે અને એ કાયદેસર રીતે થાય છે, કાયદાની રીતે એને અસ્તિત્વમાં લાવવું પડે છે. એટલે કે આ જે કાર્ય છે એ ખૂબ મુશ્કેલ અને જટિલ છે અને સ્થાપકો સાચા અર્થમાં કંપનીના સર્જનહાર અથવા તો કંપનીને જન્મ આપનારા કહી શકાય. તો એના કારણે કંપની છે એ અસ્તિત્વમાં આવે છે. તો ઘણા બધા દસ્તાવેજો એને એમાં રાખવા પડે, કાયદાની દ્રષ્ટિએ બધી જોગવાઈઓનું પાલન થતું હોવું જોઈએ, ક્યાંય કોઈ ચૂક કે ભૂલ ન રહી જવી જોઈએ. તો આ કાર્ય ખૂબ જ મહત્વનું પણ છે અને મુશ્કેલ પણ છે. ઘણા બધા દસ્તાવેજો હોય, એ દરેક દસ્તાવેજોમાં જુદી જુદી સ્ટેમ્પ ડ્યુટી હોય, નોંધણીની ફી હોય, તો આ બધી વસ્તુનો પણ સમાવેશ થતો હોવો જોઈએ અને આર્થિક દ્રષ્ટિકોણથી પણ એ થોડીક કોસ્ટલી વસ્તુ પડી જાય. તો એના કારણે સ્થાપકોનું સ્થાન છે એ ખૂબ અગત્યનું છે. તો યોગ્ય ધંધાનો વિચાર કરવો અને એ ધંધા માટે સૌપ્રથમ તો તમારો હેતુ નક્કી કરીને કે તમારે કઈ વસ્તુનું ઉત્પાદન
કેટલા ક્ષેત્રમાં કંપની કામ કરી શકશે, ગ્રાહક વર્ગ કેવો છે. તો આ બધા જ માટે સૌપ્રથમ તો માહિતી એકઠી કરવી પડશે. માહિતી મળ્યા પછી એને ચકાસીને વ્યવહારમાં મૂકવી પડશે અને ત્યારબાદ નાણાકીય ભંડોળ ઊભું કરવું પડશે. તો જ સંચાલકો અને મિલકતો આપણે ઊભી કરી શકીએ. અને આ બધી જ વસ્તુ ભેગા કર્યા પછી ધંધાની સ્થાપના થાય. એમાં કાયદાકીય જોગવાઈને અનુસરવી પડે અને આ બધું જ કાર્ય જે કરે છે એને કોઈ પણ ધંધાકીય એકમ કે કંપનીના સ્થાપક કહી શકાય. તો સ્થાપક, પ્રવર્તક કે પ્રયોજક એ બધા જ પ્રમોટરને કહેવામાં આવતા હોય. તો આ જે જટિલ, કઠિન, જોખમી કામ છે એની જવાબદારી આવા સ્થાપકો ઉઠાવે છે અને જેના કારણે કંપની છે એ આર્થિક વાણિજ્યિક વિશ્વમાં પોતાનું સ્થાન પામી છે અને એના સ્થાપકોનું સ્થાન છે એ સર્વસ્વીકૃત બન્યું છે. તો ધંધાકીય સૂઝ હોવી જોઈએ, ધંધો કરવાની હિંમત પણ હોવી જોઈએ, કારણ કે જે એક કંપની છે એમાં તમે જેટલી જ રિસ્ક ઉઠાવશો સામે તમને એટલું જ પ્રોફિટ મળશે. એનો સામાન્ય નિયમ છે. એટલે કે ધંધાકીય જે એકમના સ્થાપકો છે એની પાસે એ રિસ્ક ઉઠાવવાની હિંમત હોવી જોઈએ, એટલે જ એને ધંધો ખેડવાની હિંમત હોય એવું કહી શકાય. કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવા માટે પણ ધીરજની જરૂર હોઈ શકે, કારણ કે આ કંપની ધારાની જે જોગવાઈઓ છે ઘણા લાંબા સમય સુધી અને આંટીઘૂંટીવાળી હોઈ શકે અને ઘણી વખત તો એક વખત રજૂ કર્યા પછી એ મંજૂર ના થાય તો ફરીથી આખી પ્રોસેસમાં તમારે ઉતરવું પડે. તો એના માટે પણ આ બધી જ કંપની ધારાની જોગવાઈઓ માટે પણ ધીરજ અને હિંમત હોવી આવશ્યક છે. આ ઉપરાંત સ્થાપક જ્યારે કંપનીની રચના કરે છે ત્યારે એની પાસે એક સારી કલ્પના શક્તિ હોવી જોઈએ, કારણ કે આખા નવા ધંધાની શોધ કરે છે, એની ચકાસણી કરે છે, માહિતી મેળવે છે અને કંઈક નવું કરવાની એ ઈચ્છા રાખે છે, હિંમત રાખે છે. અને ધંધો જો નફાકારક જણાય તો એને એ જરૂરી મૂડી, સાધન સામગ્રી, મિલકત, માનવ શક્તિમાં CEO છે, સંચાલકો છે, એના જે ત્રાહિત પક્ષો છે, ઓડિટર છે, ત્યાંથી લઈ અને સામાન્ય જનરલ મેનેજર છે અને કર્મચારી છે, મજૂર વર્ગ છે, કયા પ્રકારનું ઉત્પાદન છે, કેવા કર્મચારીઓ જોશે કે જે કંપનીને સારી રીતે ચલાવી શકશે. તો આ બધી જ માનવ શક્તિનું સંકલન કરી અને ધંધાની સ્થાપના કરે છે. તો આ બધું જ જે કાર્ય છે એ કાર્ય એ સ્થાપકો દ્વારા થતું હોય. તો કંપની ધારામાં સ્થાપકોની વ્યાખ્યા સ્પષ્ટ નથી કરવામાં આવી, પરંતુ એની જવાબદારી છે એ કાયદાની વિવિધ કલમો અને અદાલતી ચુકાદાઓમાં એની જવાબદારીનો ઉલ્લેખો જોવા મળે છે. કે એવું પણ કહી શકાય કે સ્થાપક એટલે કે એવી વ્યક્તિ કે જે આપેલ ધ્યેયના સંદર્ભમાં કંપનીનું સ્થાપના કાર્ય કરે, એમાં ભાગ લે તેમજ હેતુઓને સિદ્ધ કરવા માટે જરૂરી પગલાઓ ભરે. સ્થાપક એક એવી વ્યક્તિ છે કે જે કંપનીની યોજના અંગે સૌપ્રથમ તો વિચાર કરે છે. વિચાર કર્યા બાદ પોતાની કલ્પના શક્તિથી એ પોતે ધંધાનો વિકાસ કઈ રીતે કરી શકશે એનો વિચાર કરે છે અને ભવિષ્યમાં પણ બુદ્ધિપૂર્વક કઈ રીતે એને વધુ વિકસિત કરી શકાય એનો અભ્યાસ કરી માહિતી મેળવે અને જેટલી પણ યોજનાઓ હોય એ યોજનામાં એક કરતાં વધારે ઓપ્શનલ એના પ્લાન એને બનાવવા પડશે અને એ ઓપ્શનલ પ્લાનમાંથી જે બેસ્ટ પ્લાન હશે, બેસ્ટ પ્લાનને ચૂઝ કરી અને પછી એના જે શ્રમ, સાધન, યંત્ર, નાણાં, સંચાલન શક્તિ, આ બધી જ શક્તિને ભેગી કરી અને પછી આ ઉદ્યોગનું અસ્તિત્વ બનાવવું પડે અને ઉદ્યોગને સારી રીતે ચલાવવો પડે. તો આ જે કામ છે ખૂબ જટિલ અને મુશ્કેલ છે. સ્થાપક એવી પણ વ્યક્તિ છે કે જે કંપનીની સ્થાપનાની યોજનાને જન્મ આપે છે. હવે કંપનીની સ્થાપના ખૂબ જટિલ હોય. આની પહેલાં પણ આપણે વાત કરી, જાહેર કંપની છે, ખાનગી કંપની છે, તો એ લોકોને મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ બનાવવા પડે. એમાં પણ સરકારી જે કાયદાકીય કંપની ધારાઓ છે એ કંપની ધારાને કારણે એને ઘણી બધી જોગવાઈઓ હોય, એ બધી જ જોગવાઈઓનું પાલન થતું હોવું જોઈએ. તો પ્રથમ તો સંચાલકને શોધ અંગેની નોંધણી કરાવે, ત્યારબાદ પ્રાથમિક કરારો કરવા પડે, વિજ્ઞાપન પત્ર, જો જાહેર કંપની હોય તો વિજ્ઞાપન પત્રની જે પણ શરતો હોય એ શરતો, કાયદાની જોગવાઈઓ, આ બધાને આધારે વિજ્ઞાપન પત્રની જાહેરાત કરવી પડે, શેર વેચણી કરવી પડે, મૂડી એકત્ર કરવી પડે અને પછી આગળ જે કામ છે એ કરવું પડે. તો સ્થાપક એ એક એવી વ્યક્તિ છે કે જે નવા ધંધાદારી સાહસની સ્થાપના કરે છે અને ખાસ કરીને ધંધામાં જે પણ રસ ધરાવે છે એ અલગ અલગ પક્ષોને એકત્રિત કરી અને વ્યવસ્થાપક બનાવે છે. તો સ્થાપક એ કલ્પનાને નફાકારક ધંધામાં ફેરવી શકાય
એવી જે શક્યતાઓ હોય એ શક્યતાઓને આધારે જેટલા પણ સંબંધિત વ્યક્તિઓ હોય એ વ્યક્તિને ભેગા કરી અને નવા ધંધાને અસ્તિત્વમાં લાવવા માટે જરૂરી એવા તમામ પગલાઓનું કામ એ સ્થાપક દ્વારા કરે છે. તો સ્થાપક એ નાણાં નિષ્ણાત અલગ અલગ સાધનો આ બધી જ બાબતને ભેગી કરી સુયોગ્ય સમન્વય કરે છે, એને ભેગા કરે છે, એને સંકલન કરે છે અને આર્થિક સાહસ છે એને ધંધામાં ફેરવે છે. એટલે કે ખરેખર જે સ્થાપકો છે એ આર્થિક જગતનું જે ફરિશ્તા છે એવા કહી શકાય. હવે કંપનીની જે સ્થાપના વિધિ છે એમાં મુખ્યત્વે 3 પ્રકારના તબક્કા છે. એક તો નોંધણી પહેલાનો તબક્કો, નોંધણીનો તબક્કો અને ધંધો શરૂ કરવાનો તબક્કો. હવે નોંધણી પહેલાનો તબક્કો છે એ કે કંપનીની નોંધણી થાય એ પહેલા સંચાલકોએ શું કરવું પડતું હોય, તો ધંધાનો વિચાર, પ્રાથમિક તપાસ કે માહિતી મેળવવી, વિગતવાર ચકાસણી, કઈ વસ્તુઓ છે, ખરીદી છે, માલ સામાન છે, કઈ જગ્યાએથી ભેગું કરવું, ગ્રાહક વર્ગ કેવડો રાખવો પડશે, વેચાણનું ક્ષેત્ર કેવું રાખવું પડશે, કયા વિભાગો હશે, વિભાગોમાં કેટલા કર્મચારીઓ રાખો, તો આ બધા જ પ્રકારના મિલકતો કેટલી રાખવી, યંત્ર સામગ્રી કયા પ્રકારની યંત્ર સામગ્રીનો ઉપયોગ કરવો, તો આ બધી જ વસ્તુ વિગતવાર ચકાસણી થાય. ત્યારબાદ આ બધી વસ્તુમાંથી જે બેસ્ટ ઓપ્શન લાગે એને ભેગું કરે, એટલે કે એને કહેવાશે સાધનોનું એકત્રીકરણ. અને ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા. તો આ જે સામાન્ય બાબત હશે કંપની શરૂ કરતા પહેલા એ નોંધણીના પહેલાના તબક્કામાં એ વસ્તુ રજૂ કરશે. ત્યારબાદ નોંધણીનો તબક્કો આવશે. તો નોંધણીના તબક્કામાં કંપની ધારા અનુસાર રજિસ્ટર સમક્ષ કંપની અંગેની નોંધણી કરાવવી પડશે. એ આપણે એનો નોંધણીના પ્રમાણપત્રનો નમૂનો પણ આગળ જોશું. તો હવે જે નોંધણીનો તબક્કો છે એમાં કઈ બાબતનો સમાવેશ થશે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન, સંચાલકો હશે તો એની યાદી કરવી પડશે, સંચાલકોની લેખિત સંમતિ લેવી પડશે, એમના લાયકાતના શેર અંગેની જે પણ કોઈ જવાબદારી હશે એની કબૂલાતનામું છે, મૂડી કેવી રીતે એની વ્યવસ્થાપન કરવાનું છે તો એના વિશેના નિવેદન છે, કાનૂની જોગવાઈની પાલનની જાહેરાત છે. તો આ બધી જ વસ્તુ છે એ નોંધણીના તબક્કામાં સમાવેશ થશે. અને નોંધણી થઈ ગયા બાદ હવે ધંધો શરૂ કરવાનો પ્રમાણપત્ર મળે તો એનો પણ તબક્કો છે. તો એમાં શું કરવાનું આવશે કે રજિસ્ટર ઓફિસની જેટલી જોગવાઈ હશે એ પૂર્ણ કરવી પડશે. વિજ્ઞાપન પત્ર કે તેના બદલાનું નિવેદન પત્ર જો હશે તો એની જોગવાઈઓ હશે. માન્ય શેર બજારમાં પ્રવેશ એની અરજી, લઘુત્તમ ભરણા અંગે નિવેદન, એની જે કરારો હશે એ બધા જ કરારોને બહાલી આપવી, સંચાલકો તેમના શેર પર નિયત રકમ ભરી અને તે અંગેનું જે નિવેદન છે, વધારાના શેરના નાણાં છે એ પરત કરવા, આ બધી બાબતોનો સમાવેશ થાય. અને કાનૂની જોગવાઈઓ અને એના પાલનની જાહેરાત. અને એમાં ધંધો શરૂ કરવાના પ્રમાણપત્રનો નમૂનાની પણ આપણે અહીં ચર્ચા કરીશું. તો સ્થાપના વિધિમાં મુખ્યત્વે 3 બાબત છે જેમાં કઈ બાબતોનો સમાવેશ થતો હોય જેની આપણે વાત કરી કે નોંધણી પહેલાનો તબક્કો, નોંધણીનો તબક્કો અને ધંધો શરૂ કરવાનો તબક્કો. તો હવે પછી આપણે આ જે સ્થાપના વિધિ છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.